મોટાભાગના બેંક ખાતા ધારકો અને તેમના નોમિની અથવા વારસદારો પાસે ઇનઓપરેટિવ બેંક એકાઉન્ટ અને અનક્લેમ ડિપોઝિટ સાથે જોડાયેલી માહિતી નથી હોતી. જ્યારે 2 વર્ષ સુધી કોઈ કસ્ટમર અથવા કોઈ થર્ડ પાર્ટી કોઈ સેવિંગ અથવા કરંટ એકાઉન્ટમાંથી કોઈ ટ્રાન્ઝેક્શન ન કરે તો તે ખાતું ઇનઓપરેટિવ એટલે કે ડોર્મેટ થઈ જાય છે. તમે આ ખાતામાંથી કોઈ પણ ટ્રાન્ઝેક્શન નથી કરી શકતા. તેવી જ રીતે જો ફિક્સ ડિપોઝિટના મેચ્યોર થયાના 2 વર્ષ સુધી ક્લેમ ન કરવામાં આવે તો તે પણ ઇનઓપરેટિવ એટલે કે ડોર્મેટ થઈ જાય છે. આ ખાતાઓ 10 વર્ષ સુધી ઇનઓપરેટિવ રહે તો તેમાં હાજર બેલેન્સ રિઝર્વ બેંકના ડિપોઝિટર્સ એજ્યુકેશન એન્ડ અવેરનેસ ફંડમાં ટ્રાન્સફર કરવામાં આવે છે. લોકોને આવા બેંક ખાતાઓ અને તેમાં રહેલી બેલેન્સ શોધવામાં મદદ કરવા માટે ગયા વર્ષે ઉદ્ગમ પોર્ટલ લોન્ચ કરવામાં આવ્યું હતું, પરંતુ તેને બહુ સફળતા નથી મળી. ઉદ્ગમ પોર્ટલ પર ક્લેમ કરવા છતાં વધુ લાભ નથી મળી રહ્યો. આ કારણોસર રિઝર્વ બેંકે હવે બેંકો માટે નવી ગાઈડલાઇન્સ જાહેર કરી છે, જેથી આવા ઇનઓપરેટિવ એકાઉન્ટ્સ અને તેમાં પડેલી અનક્લેમ રકમ અંગેની સ્થિતિ સ્પષ્ટ થાય. લોકોને ક્લેમ કરવાનું સરળ બને અને ફ્રોડનું જોખમ પણ ઓછું થાય. નવી માર્ગદર્શિકા જારી કરવાની જરૂરિયાત એટલા માટે ઊભી થઈ કારણ કે બેંકોએ એવા તમામ ખાતાઓ કે જેમાં નાણાં અટવાયેલા હતા તેને ઇનઓપરેટિવ એકાઉન્ટની કેટેગરીમાં મૂક્યા હતા, તેને ડોર્મેન્ટ એકાઉન્ટ જાહેર કરી દીધા હતા. હવે આ તમામ એકાઉન્ટ્સ નવા નિયમો હેઠળ રીએક્ટિવેટ કરવામાં આવશે. હવે આ તમામ એકાઉન્ટ 6 મહિના માટે રીએક્ટિવેટ રાખવામાં આવશે. એકાઉન્ટ હોલ્ડર્સને શોધવામાં આવશે. જો 6 મહિના પછી પણ કોઈ ક્લેમ નહીં કરે તો તેને બંધ કરી દેવામાં આવશે અને તેના નાણાં DEAFમાં ટ્રાન્સફર કરવામાં આવશે. આ ગાઈડલાઇન્સ 1 એપ્રિલથી અમલમાં આવશે. રિઝર્વ બેંકે બેંકોને એવા ખાતાઓની વાર્ષિક સમીક્ષા કરવા કહ્યું છે જેમાં 1 વર્ષથી વધુ સમયથી કોઈ ટ્રાન્ઝેક્શન નથી થયા. આ ઉપરાંત તે ટર્મ ડિપોઝિટ એટલે કે ફિક્સ ડિપોઝિટ ખાતાઓની સમીક્ષા કરવાનું પણ કહેવામાં આવ્યું છે, જેમાં રિન્યુઅલ અંગે કોઈ સ્પષ્ટ મેન્ડેટ આપવામાં નથી આવ્યો અને મેચ્યોરિટી પછી પણ નાણાં ઉપાડવામાં નથી આવ્યા. રિઝર્વ બેંકે બેંકોને ઇનઓપરેટિવ એકાઉન્ટ્સમાંથી મિનિમમ બેલેન્સ ન રાખવા બદલ પિનલ ચાર્જ લગાવવાથી પણ રોકી દીધી છે. આ સિવાય હવે ઇનઓપરેટિવ એકાઉન્ટ્સને એક્ટિવેટ કરવા માટે પણ કોઈ ચાર્જ નહીં આપવો પડે. નવા નિયમો હેઠળ બેંકોએ તેમના એકાઉન્ટ અને ડિપોઝિટ હોલ્ડરને પત્ર, ઈમેલ અથવા તેમના રજિસ્ટર્ડ ફોન નંબર દ્વારા જાણ કરવી પડશે કે તેમના એકાઉન્ટમાં છેલ્લા 1 વર્ષથી કોઈ એક્ટિવિટી નથી. આ સાથે તેમને ચેતવણી આપવામાં આવશે કે જો આગામી 1 વર્ષના એક્સિડેન્ટેડ પીરિયડમાં કોઈ એક્ટિવિટી નહીં થાય તો તે ખાતા ઇનઓપરેટિવ એકાઉન્ટ થઈ જશે. આ પછી પણ જો ગ્રાહક એલર્ટ નહીં થાય તો બેંકોએ ખાતા ધારક અથવા તેના નોમિની કે વારસદારને ટ્રેસ કરવા પડશે. ઇનઓપરેટિવ એકાઉન્ટ્સ KYC અપડેટ કર્યા પછી રીએક્ટિવેટ કરી શકાય છે. આ ઉપરાંત ફ્રોડનું રિસ્ક ઘટાડવા માટે બેંકોએ આવા ઇનઓપરેટિવ એકાઉન્ટ પર નિયમિતપણે દેખરેખ રાખવી પડશે, કારણ કે બેંક સાથે સંકળાયેલા લોકો આ ખાતાઓમાં પડેલી અનક્લેમ રકમ સાથે છેતરપિંડી કરી શકે છે. હવે બેંકો ઇનઓપરેટિવ એકાઉન્ટમાં કોઈ પણ ડેબિટ ટ્રાન્ઝેક્શનને મંજૂરી નહીં આપે જ્યાં સુધી ગ્રાહક પોતે એકાઉન્ટને એક્ટિવેટ નથી કરાવતો. બેંકો એ પણ ઇન્શ્યોર કરશે કે ડેટાની ચોરી અને છેતરપિંડી માટે તેના દુરુપયોગને રોકવા માટે પર્યાપ્ત પગલાં લેવાઈ રહ્યા છે. સાથે જ બેંકોએ દર મહિને તેમની સાઇટ્સ અથવા શાખાઓ પર DEAFને ટ્રાન્સફર કરવામાં આવેલી અનક્લેમ ડિપોઝિટની વિગતો દર્શાવવી પડશે. તે સાથે જ બેંકોએ ઇનઓપરેટિવ એકાઉન્ટ્સ અને અનક્લેમ ડિપોઝિટના એક્ટિવેશનની પ્રક્રિયા અને એકાઉન્ટમાં પડેલા બેલેન્સનો ક્લેમ કેવી રીતે કરવો તે વિશે પણ જાણકારી આપવી પડશે.